હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ટાટ એચએસ અને એસ મેઇન એક્ઝામ માટે નિબંધ લેખન, જેનો વિષય છે શિક્ષણમાં શિક્ષકની સર્જનાત્મકતા. પ્રસ્તાવના: આજના જ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ મર્યાદિત રહ્યું નથી. શિક્ષણને વધુ અસરકારક, રસપ્રદ અને જીવનલક્ષી બનાવવા માટે શિક્ષકની સર્જનાત્મકતા અત્યંત જરૂરી બની છે. સર્જનાત્મક શિક્ષક વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિચારશક્તિ અને નવીનતાનો વિકાસ કરે છે. તેથી શિક્ષણની ગુણવત્તા વધારવામાં શિક્ષકની સર્જનાત્મકતા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શિક્ષકમાં શિક્ષકની સર્જનાત્મકતાનું મૂલ્ય. સર્જનાત્મક શિક્ષક પરંપરાગત શિક્ષણ પદ્ધતિને બદલે વિવિધ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવે છે. તે ચાર્ટ, મોડેલ, પ્રયોગ, પ્રોજેક્ટ, શૈક્ષણિક રમતો, વાર્તા, ચર્ચા અને માહિતી સંચાર ટેકનોલોજી જેવા સાધનોનો ઉપયોગ કરીને અધ્યયનને રસપ્રદ બનાવે છે. પરિણામે, વિદ્યાર્થીઓ માત્ર માહિતી યાદ રાખતા નથી, પરંતુ વિષયને સમજીને તેઓ વ્યવહારિક જીવનમાં ઉપયોગ પણ કરે છે. સર્જનાત્મક શિક્ષક દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતાને ઓળખાવે છે અને તેમની જરૂરિયાત મુજબ શિક્ષણ આપે છે. તે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા, સ્વતંત્ર રીતે વિચારવા, સમસ્યાનો ઉકેલ શોધવા અને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આવા વાતાવરણમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સક્રિય શીખનાર બને છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ અનુભવ આધારિત, કૌશલ્યલક્ષી અને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પર ભાર મૂકે છે. સર્જનાત્મક શિક્ષક આ હેતુઓને સફળ બનાવવા માટે સતત નવીનતા અપનાવે છે, સ્વાધ્યાય કરે છે અને આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે છે. તે મૂલ્ય શિક્ષણ, સહકાર, સંવેદનશીલતા અને જવાબદારી જેવા ગુણોનું પણ વિદ્યાર્થીઓમાં સિંચન કરે છે. ઉપસંહાર જોઈએ તો, શિક્ષણમાં શિક્ષકની સર્જનાત્મકતાને ગુણવત્તાયુક્ત શિક્ષણનો પાયો છે. સર્જનાત્મક શિક્ષક માત્ર જ્ઞાનનું સંક્રમણ કરતો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્યોનો વિકાસ કરે છે. બદલાતા સમયની માંગ અનુસાર દરેક શિક્ષકે સતત નવીનતા, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અપનાવવો જોઈએ. આવા સર્જનાત્મક શિક્ષકો જ ભવિષ્યના સજાગ, જવાબદાર અને નવીન નાગરિકોનું ઘડતર કરી શકે છે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આપણને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.